ભારતની સડકો પર એક ક્રાંતિ આવી રહી છે અને એની ચાવી છે આ એક આંકડો 75,000 કરોડ રૂપિયા. તમે જોઈ રહ્યા છો પીવાય ગુજરાતી. તો સવાલ એ છે કે આ ગ્લોબલ ઈવી રેસમાં આપણે ક્યાં છીએ? પહેલા ચીન પર નજર કરીએ. 12.4 મિલિયન આટલી ઈવીઝ ચીન દર વર્ષે બનાવે છે, દુનિયાની 70% ગાડીઓ. અને અમેરિકા? એ તો ઘણું પાછળ છે, ચીનથી લગભગ 10 ગણા ઓછા, માત્ર 1.2 મિલિયન પર. અને હવે ભારત, આપણો આંકડો છે માત્ર 1,75,000. ગેપ જુઓ, જમીન આસમાનનો ફરક છે. પણ વાત ખાલી ગાડીઓની નથી. ચીન આખી ગેમ કંટ્રોલ કરે છે, બેટરીથી લઈને ચાર્જર સુધી. આ જોઈને તો એવું જ લાગે કે આપણે રેસ હારી ગયા, પણ ભારતે પોતાનો દાવ ખેલ્યો છે. અને આ છે એ દાવ, 75,000 કરોડ રૂપિયા. આ આંકડો ભારતના ઈવી માર્કેટને સીધું રોકેટ બનાવી દેશે. સ્ટ્રેટેજી એકદમ ક્લિયર છે. બે બાજુથી એટેક. એક, ડિમાન્ડ વધારો, અને બીજું, દેશમાં જ મેન્યુફેક્ચરિંગને બૂસ્ટ આપો. મતલબ કે હવે ઈવી ખરીદવી સસ્તી થશે અને ચાર્જ કરવી એકદમ આસાન બની જશે. પણ આ બધામાં આપણા જેવા લોકો માટે શું છે? બિઝનેસની કઈ તકો છે? ચાલો એને ડીકોડ કરીએ. માની ન શકાય, પણ ઝીરો ઇન્વેસ્ટમેન્ટમાં પોતાનો ચાર્જિંગ સ્ટેશન બિઝનેસ સરકાર 100% સબસિડી આપી રહી છે. અને હવે આ જુઓ, બેટરી રિસાયકલિંગ. આ માર્કેટ 6,000%થી પણ વધારે વધવાનું છે. આ તો સીધી સોનાની ખાણ છે. તકો અહીં પૂરી નથી થતી. કોમ્પોનેન્ટ્સ, BMS સોફ્ટવેર, ફ્લીટ મેનેજમેન્ટ, લિસ્ટ લાંબુ છે. પણ આ બધું ખાલી બિઝનેસ માટે નથી. નોકરીઓનું શું? હાઈ પેઇંગ જોબ્સનો વાવાઝોડું આવી રહ્યું છે. ઈવી ડિઝાઇનર, બેટરી સ્પેશિયલિસ્ટ, આ છે ફ્યુચરની જોબ્સ. અને સેલરી? ટ્રેડિશનલ ઓટો જોબ્સ કરતાં ઘણી વધારે. આ ગ્રાફ જુઓ, 2030 સુધીમાં 5 લાખથી પણ વધારે સીધી નોકરીઓ. આ ગ્રોથ જબરજસ્ત છે. આ ખાલી જોબ્સ નથી, આ $200 અબજ ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી છે. દેશ માટે એક નવો પાયો. પણ ચાલો થોડા રિયલિસ્ટિક બનીએ. સપના મોટા છે તો સામે પડકારો પણ પહાડ જેવા છે. તો શું આ માસ્ટર પ્લાન ભારતને ઈવી સુપરપાવર બનાવશે? રેસ શરૂ થઈ ચૂકી છે. હવે બધો દારોમદાર એક્ઝિક્યુશન પર છે.